નમસ્કાર મિત્રો, આજે આપણે આયુષ્માન ભારત યોજના વિશે જાણીશું. આ યોજના શું છે, તેનો લાભ કોણ લઈ શકે અને તેનો લાભ કેવી રીતે લઈ શકાય તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. આ યોજનાનો મુખ્ય હેતુ દેશના ગરીબ અને આર્થિક રીતે પછાત પરિવારોને આરોગ્ય સેવા પૂરો પાડવાનો હોય છે. આ યોજના હેઠળ પરિવારના દરેક સભ્યને 5 લાખ સુધીની આરોગ્ય સહાય પૂરી પાડવામાં આવે છે. આ કવરેજ પરિવારના સભ્યોની સંખ્યા કે ઉંમરને ધ્યાનમાં લીધા વગર આપવામાં આવે છે. આ યોજના સંપૂર્ણપણે પેપરલેસ અને કેશલેસ છે. તેનો અર્થ એ છે કે તમારે હોસ્પિટલમાં સારવાર માટે કોઈ રોકડ ચૂકવવાની જરૂર નથી. આ યોજનામાં સરકારી હોસ્પિટલો અને પસંદગીની ખાનગી હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ યોજનામાં દવાઓ, તપાસ, ઓપરેશન અને ડિસ્ચાર્જ પછીના ખર્ચાઓ સહિત લગભગ 1949 જેટલી વિવિધ સારવારો આવરી લેવામાં આવે છે. આ યોજના હેઠળ મળતા લાભો સમગ્ર ભારતમાં કોઈપણ હોસ્પિટલમાં લાગુ પડે છે. હવે પ્રશ્ન એ થાય કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? આ યોજના મુખ્યત્વે સામાજિક આર્થિક પછાત અને ગરીબ લોકો માટે છે. તમારી યોગ્યતા તપાસવા માટે તમારે 2011ની સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરીના ડેટામાં તમારું નામ હોવું જરૂરી છે. હવે પ્રશ્ન એ થાય કે આ યોજનાની અરજી કેવી રીતે કરવી? આયુષ્માન ભારત યોજનાની અરજી માટે કોઈ પ્રક્રિયા હોતી નથી. જો તમારું નામ 2001ની વસ્તી ગણતરીમાં સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરીના ડેટામાં સમાવિષ્ટ હોય તો તમે આપમેળે આ યોજનાના લાભાર્થી ગણવામાં આવે છો. તમારું નામ આમાં છે કે નહીં તે કેવી રીતે તપાસશો? 1. તમે નજીકના CSC પર જઈ શકો છો અને ત્યાં તમારી યોગ્યતા ચકાસી શકો છો. નંબર 2. તમે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 14555 અથવા 1800111565 પર કોલ કરીને પણ તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે જાણી શકો છો. આયુષ્માન ભારત યોજનાની અધિકૃત વેબસાઇટ પર જઈને MI એલિજિબલ ટેબ પર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર અને અન્ય વિગતો દાખલ કરીને પણ ચકાસણી કરી શકો છો. જો તમારું નામ આ પાત્રતામાં હોય તો તમને આયુષ્માન ભારત કાર્ડ મળી જશે. આ કાર્ડ તમારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનો ઉપયોગ કરીને જ તમે હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર લઈ શકો છો. આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો? આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવવો એકદમ સરળ છે. સૌપ્રથમ આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં જાઓ. હોસ્પિટલમાં આરોગ્ય મિત્ર હાજર હોય છે જે તમને આખી પ્રક્રિયામાં મદદ કરશે. તમારું આયુષ્માન ભારત કાર્ડ અથવા QR કોડ બતાવીને તમારી ઓળખ અને પાત્રતાની ચકાસણી કરાવો. એકવાર ચકાસણી થઈ જાય પછી તમારી સારવાર શરૂ થઈ જશે. તમામ ખર્ચ હોસ્પિટલ સીધો સરકાર પાસેથી મેળવી લેશે. તમારે કોઈ રેકોર્ડ ચૂકવવો પડશે નહીં. આ રીતે તમે આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવી શકો છો અને અન્ય યોજનાઓ વિશે જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.